તો જય માતાજી બધા ગુજરાતી ભાઈઓને। તો આપણી આ પીજે ટેકનિકલ બ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, કારણ કે આપણી ચેનલમાંથી બેનર ડિઝાઇન, પત્રિકા ડિઝાઇનના અવનવા વિડીયો જોવા મળશે। તો આજે હું તમને બનાવતા શીખવાડવાનો છું પતંગની દુકાન માટે બેનર। તો એ બેનર બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, તેનું નામ છે પિક્સલ એપ। તો પિક્સલ એપ તમારી પાસે ના હોય તો ટેલિગ્રામ ચેનલમાં મેં પિન કરેલી છે, ત્યાંથી તમને પિક્સલ એપ મળી જશે। ને બેનરની હું તમને પીએલપી ફાઇલ આપવાનો છું, તો ફાઇલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ને પીએલપી ફાઇલ ઉપર 8 આંકડામાં પાસવર્ડ લગાવેલો છે, તો પાસવર્ડ તમને બે-બેની સ્ટેપમાં વિડીયોમાં દેખાશે। તો વિડીયોને તમે ધ્યાનથી અને પૂરો દેખશો તો તમને પાસવર્ડ મળી જશે। પછી કોમેન્ટ ના કરતા ભાઈ પાસવર્ડ મળતો નથી, તો પાસવર્ડ આપણે દરેક વિડીયોમાં આપીએ જ છીએ। તો હવે આપણે જઈશું મોબાઈલની સ્ક્રીન ઉપર। તો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને પિક્સલ એપને ખોલી લીધી છે। સૌથી પહેલાં તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ને એ જે વિરલ પતંગ સ્ટોર 2023 છે એ પીએલપી ફાઇલ આપણી છે। તો આ ટાઈપની તમારી પીએલપી ફાઇલ ખુલી જશે, ફૂલ એચડીમાં આપણે બનાવી છે। તો સૌથી પહેલાં તમારા લેયરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે મેં જેટલું મટીરિયલ અંદર લગાવ્યું છે એ બધું મટીરિયલ આવી જશે। તમારે આ રીતે લોક ખોલી લેવાના છે, તમને હું બતાવું એ રીતે તમારે લોક ખોલી લેવાના છે। લોક ખોલશો એટલે તમારું આ મટીરિયલ જે મેં લગાવેલું હશે એ હલવા માંડશે। તો આનું આપણે નામ બદલીશું, તો નામ બદલવા માટે તમારે કોડ બનાવવો પડશે, કારણ કે આમાં ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટનો યુઝ કરેલો છે એટલા માટે। તો કોડ બનાવવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં જતું રહેવાનું છે। તો આપણે બ્રાઉઝરમાં જતા રહીએ છીએ। તો આપણે ક્રોમમાં આવી ગયા છીએ અને ઉપર તમારે સર્ચ કરવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર। આ રીતે તમારે સર્ચ કરી લેવાનું છે ગુજરાતી ફોન્ટ કન્વર્ટર, એટલે તમારી આ વેબસાઇટ આવી જશે અને આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પછી તમારા આ ટાઈપના બે બોક્સ આવશે, તમારે આની ઉપર ક્લિક કરવાનું છે। પછી એ જે આ ટાઈપનું તમને દેખાશે તેને તમારે આ રીતે ઉપર સ્ક્રોલ કરવાનું છે, આ રીતે ઉપર સ્ક્રોલ કરી જવાનું છે ને એ જે કેપી 127 આવશે તેની ઉપર તમારે ટિક કરી લેવાનું છે। પછી આગળના બોક્સમાં તમારે જે નામ લખવાનું હોય, જે નામનો તમારે કોડ બનાવવાનો હોય એ નામ આગળના ભાગમાં લખી લેવાનું છે। તો આપણે આની અંદર લખી લઈએ છીએ જય ઠાકર પતંગ સ્ટોર। તો આપણે લખી લીધું છે જય ઠાકર પતંગ સ્ટોર। તમારે આની ઉપર ક્લિક કરવાનું છે, બરાબર જોજો આની ઉપર ક્લિક કરશો કે તમારા બીજા નંબરમાં કોડ બનીને આવી જશે। તો આ કોડને આપણે આ રીતે કોપી કરી લેવાનો છે। કોપીવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને પાછું આપણે પિક્સલ એપમાં જતું રહેવાનું છે ને આ વિરલ પતંગ સ્ટોર છે તેની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરવાનું છે। આ રીતે ડબલ વાર ક્લિક કરશો એટલે આ કોડ જે આગળનો છે એને આપણે ડિલીટ કરી લેવાનું છે। જે કોપી કરીને કોડ લાવ્યા તેને અહીંયા પેસ્ટ કરી લેવાનું છે। પછી અહીંયા ઓકેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે આ રીતે નાનું મોટું કરવાનું છે એટલે બરોબર તમારે સેટ થઈ જશે। તો તમે દેખી રહ્યા છો ઠાકર પતંગ સ્ટોર બદલીને આવી ગયું છે। પછી આ જે પીએનજી ફોટા છે તમને બરાબર ના લાગે તો હું તમને બદલીને બતાવું છું, એમ તમે પણ બદલી શકો છો। તો આને તમારે જે છે એને ડિલીટ કરી લેવાનું છે આ રીતે। તો આપણે આ ડિલીટ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરીને આ રીતે ડિલીટ કરી લેશું। પછી તમારે અહીંયા આની ઉપર ક્લિક કરવાનું છે ને એ જે ગેલેરીનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને ત્યાં આપણે બીજો પીએનજી ફોટો લઈ લેશું કોઈ પણ। તો મારી પાસે જે ફોટો પડ્યો હોય એ હું લઈ લઉં છું। તો આપણે આ ફોટો લઈ લીધો છે, તો ફોટાને આપણે આ રીતે નાનો કરીને તમારે તમારી રીતે સેટ કરી લેવાનું છે। તો આપણે આ રીતે ફોટાને સેટ કરી લીધો છે, તમે જોઈ રહ્યા છો। બેનર ફૂલ એચડીમાં બનાવેલ છે। પછી તમારો અહીંયા જે તમારો નામ લખવું હોય, જય વેલનાથ લખેલું છે ત્યાં તમારે જે કુળદેવીનું નામ લખવું હોય એ તમે લખી શકો છો। આ ઉપરના ત્રણ લાઈન તમે બદલી શકો છો। તો મેં કોડ બનાવ્યો એ રીતે તમારે બદલવાનું છે નામ।
ને નીચે તમારો મોબાઈલ નંબર તમારે લખવાનો છે અને તમારું નામ. તો આપણે અહીંયા લખી લીધું છે જયકુમાર મો. તો જયકુમારમાં ને આ બેનર અમે બનાવી આપ્યું હતું. પછી નીચે તમારે એડ્રેસ લખવાનો છે. તો અહીંયા જે એડ્રેસ લખેલો છે તે એડ્રેસને તમારે બદલવાનો છે. તો હું તમને એડ્રેસ પણ બદલતા એક શીખવાડું છું. તો એ કોડને તમારે છે ને આ રીતે સેટ કરી લેવાનું છે સૌથી પહેલાં. પછી આ લેયરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે આ રીતે ઉપર ક્લિક કરવાનું છે અને કોડ જે હોય પછી આને લોક ખોલીને આપણે આ રીતે પણ એ પણ હલી જશે. તો આપણે કોડ બનાવવા માટે પાછા ક્રોમ બ્રાઉઝરમાં જતા રહીશું. પાછા આપણે ક્રોમમાં જતા રહીએ છીએ અને એ જ વેબસાઇટમાં જવાનું છે તમારે. ને આની અંદર આપણું જે નામ લખવાનું છે એ એડ્રેસ આપણે લખી લઈએ છીએ. તો આપણે અહીંયા લખી લઈશું ગામ. ગામ ગામ પેપળું તા લાખણી જી તો આપણો એડ્રેસ આપણે લખી લીધું છે. પછી પાછું તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ને આ સાઈડ તમારો કોડ બનીને આવી જશે. તો આ કોડને આપણે પાછો કોપી કરી લેવાનો છે. પૂરેપૂરો કોપી કરીને આપણે પાછું પિક્સલ એપમાં જતું રહેવાનું છે. પિક્સલ એપમાં ગયા પછી આ કોડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ નામ ઉપર એની ઉપર ડબલ વાર ક્લિક કરશો એટલે પહેલાંનો જે મેં કોડ લગાવેલો છે અને તમારે ડિલીટ કરી લેવાનું છે. તો આપણે આ રીતે કોડને ડિલીટ કરી લેવાનું છે. પછી જે આપણે કોડ કોપી કરીને લાવ્યા તેને આપણે પેસ્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો ગામ પેપળું તા લાખણી જી બક્કા આવી ગયું છે. તો આ રીતે તમે તમારું એડ્રેસ લખી શકો છો. પછી એ નીચે જે લખેલ છે નોંધ, એ નોંધને તો તમારે બદલવાની જરૂર નથી. બરાબર મેં લખેલી છે નોંધ. અમારી પાસે પતંગ દોરા ફિરકી નવી પતંગો દોરા પાઈ આપવામાં આવશે. તો આપણે એવું લખ્યું છે અને તમારે પણ બદલવાની જરૂર હોય તો એ રીતે તમે કોડ બનાવીને બદલી શકો છો. તો પછી આ પોસ્ટરને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ. ડાઉનલોડ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. પછી એ તમારે નીચે ક્લિક કરવાનું છે સેવ ઉપર. પછી તમારે આની ઉપર ક્લિક કરીને અલ્ટ્રા ઉપર તમારે સેવ કરી લેવાનું છે. આપણે અહીંયાથી સેવ કરી લઈએ છીએ અલ્ટ્રા. પછી તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી તમારે એડ પણ આવી શકે છે. તો આપણે એડ આવશે તો આપણે કાઢી લઈશું. તો આપણે એડ આવી ગઈ છે. તો એડ આપણે થોડી વારમાં નીકળી જશે. તો એડને આ રીતે આપણે કટ કરીને પછી તમારે આની ઉપર ક્લિક કરી લેવાનું છે. તેની ઉપર ક્લિક કરીને પાછું તમારે આની ઉપર જવાનું છે અને ઓકે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે પાછી પણ એડ આવી જશે. તો એડને પણ આપણે કાઢી નાખીશું અહીંયાથી. તો એડને આપણે કટ કરી લીધી છે. તો પાછું આ ટેક્સને તમારે ડિલીટ કરી લેવાનું છે. આ ડિલીટ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરીને ટેક્સને ડિલીટ કરવાના છે અને તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. પછી એ જે સાઈડ છે તેની ઉપર તમારે ક્લિક કરીને એ જે બાજુમાં છે 1280 તેને તમારે 720 કરી લેવાનું છે. તો આપણે 720 કરી લઈએ છીએ આ રીતે. આ રીતે 720 કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવી જશે. તો પાછું તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ને એ જે ઇમેજ લગેલું છે એની ઉપર તમારે ક્લિક કરીને જે આપણે સેવ કર્યો ફોટો એ ફોટાને આપણે લઈ લેવાનું છે. તો આ રીતે આપણે ફોટાને લઈ લીધો છે. પછી ફોટાને આપણે શેડો આપવાનો છે. તો ફોટા ઉપર ક્લિક કરીને આ રીતે તમારે ઉપર જવાનું છે ને આની ઉપર ક્લિક કરીને શેડો આપી દેવાનો છે. તો આપણે કાળો શેડો આપવાનો છે એટલે કે બ્લેક શેડો આપ્યા પછી તમારે આ રીતે આની ઉપર ક્લિક કરવાનું છે અને આ બોક્સ લઈ લેવાનું છે. બોક્સને તમારે પાછળની સાઈડ સેટ કરી લેવાનું છે. તો તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ને પાછું તમારે લેયરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને
તમારે નીચે અહીંયા જે દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે અને આની ઉપર તમારે આ રીતે 2 વાર ટિક કરી લેવાનું છે અને પાછું તમારે અહીંયા મર્જ છે તેની ઉપર ક્લિક કરીને અહીંયા ઓકે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે મર્જ થઈ જશે. પછી આપણે પાછો શેડાવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી શેડાને ઇનેબલ કરીને આપણે શેડાને ફૂલ કરી લેવાનું છે આ રીતે. તો આ રીતે તમે શેડાને ફૂલ કરશો એટલે આપણું પડદા જેવું બેનર બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો તમે દેખી રહ્યા છો. તો મિત્રો અહીંયા જે આપણે સેવ કર્યું છે તે આના ઉપર થોડો પ્રોબ્લેમ આવી ગયો છે, પણ એ તમારી રીતે તમારે સેટ કરી લેવાનું છે નાનું મોટું, તો બરાબર તમારે ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો આશા કરું છું કે વિડીયો સારો લાગ્યો હશે. તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેવું બેનર બનાવવું હોય એવી કમેન્ટ કરો. અને જે ભાઈને બેનર બનાવડાવવું હોય તો આપણો મોબાઈલ નંબર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, મોબાઈલ નંબર છે, ત્યાંથી સંપર્ક કરીને આપણે બેનર અને બનાવી આપીશું. તો જય હિન્દ, જય ભારત.